ત્રીજા મુદ્દાની વાત કરીએ તો એક અંતિમ ઈચ્છા, તે પણ એક મોપેડ, પણ પરિણામ આપઘાત આવ્યું। આજના યુગમાં યુવતીઓ સામે એન્ટી હેરેસમેન્ટ અને માનસિક દબાણની ગંભીર સમસ્યાઓ બનતી જઈ રહી છે। ત્યારે સુરતમાં એક યુવતી આનો જ ભોગ બની। સુરતના સિંઘણપોરમાં 19 વર્ષીય નેનુ વાવડિયાની આત્મહત્યાએ માત્ર પરિવાર જ નહીં, આખા સમાજને હચમચાવી નાખ્યો। આરોપી યુવક અને તેના પિતાનો પીછો, ગાળો, બ્લેકમેલ અને ધમકીઓએ યુવતીને જીવન ટૂંકાવવા મજબૂર કરી। કતારગામના વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી નેનુ વાવડિયા એક ટ્યુશન ક્લાસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી। ગત 23 જુલાઈના રોજ નેનુએ ઘરના હોલમાં સાડી વડે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો। નેનુના પિતાના જણાવ્યા પ્રમાણે છેલ્લા 6 મહિનાથી એક યુવક ફોન કરીને ત્રાસ આપતો હતો। યુવક ગંદી ભાષામાં બોલતો હતો અને ગેરસંબંધ માટે દબાણ કરતો હતો। જ્યારે યુવકના પિતાને જાણ કરતા બોલવા લાગ્યો કે મારો છોકરો કરશે જ, તમારે થાય એ કરી લેજો। જ્યારે એમ પણ કહ્યું હતું કે બહુ વધારે નહીં બોલવાનું, અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ। પોલીસે યુવક અને તેના પિતાની ધરપકડ પણ કરી છે। જ્યારે સમાજમાં પણ આ ઘટના અંગે રોષ ફાટી નીકળ્યો છે। મહિલાઓ માટે સુરક્ષા, ખાસ કરીને ડિજિટલ હેરેસમેન્ટ સામે કડક પગલાં લેવા જરૂરી બન્યા છે। નેનુની જેમ કોઈ બીજી નેનુ જીવન ટૂંકાવવા મજબૂર ન થાય એ માટે હવે કડક કાનૂની અને સામાજિક કાર્યવાહીની જરૂર છે। ત્યાં સુધી રાજ્યમાં મહિલાઓ અસુરક્ષિત રહેશે, ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહેશે। હવે માત્ર રાહ છે કે લોકો જાગૃત થાય અને પોતાના બાળકોને સમજણ આપે। હવે કડક કાયદાની નહીં, કડક અમલની જરૂર છે, ત્યારે જ આવા કેસ ઓછા થશે। ત્યારે અનેક સવાલો આ જે કેસ સામે આવ્યો છે તેને લઈને પણ ઊભા થઈ રહ્યા છે કે નેનુને મજબૂર કરનાર પાછળ આ યુવકનું જે વિચાર હતો તે શું હતો। ત્યારે અનેક સવાલો આને લઈને ઊભા થાય છે કે 3 વર્ષથી એક જ યુવક શિક્ષિકાને બ્લેકમેલ કરતો હતો, ત્યારે શિક્ષિકાના જે માતા પિતા, જે પેરેન્ટ્સ છે, તે શું કરી રહ્યા હતા। ત્યારે યુવકના જે પિતા છે તેને પણ જ્યારે આ મામલાની જાણ કરવામાં આવી ત્યારે તે પણ દાદાગીરી કરતા અને ઉપરથી જે નેનુના પિતા છે તેમને જ ધમકાવવા લાગ્યા કે તમારાથી જે થાય એ કરી લેજો। શું આ જવાબ છે? પોતાના દીકરાને પોતાના કાબુમાં લેવો તે પિતાની ફરજ હતી, પરંતુ તે જે પુત્ર છે ને તે જે પિતા છે, બંને આ ગુનાના જવાબદાર છે। સુરતના સિંઘણપોર વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી। 19 વર્ષની માસૂમ જે શિક્ષિકા હતી તેને જીવન ટૂંકાવવા માટે આ જે યુવક છે અને તેનો જે પિતા છે તેને મજબૂર કર્યા। હવે અનેક લોકો માંગ કરી રહ્યા છે કે આ જે પિતા પુત્ર છે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે। સોશિયલ હેરેસમેન્ટનો શિકાર અનેક યુવતીઓ બની રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યમાં હવે જે મહિલાઓ છે તે સુરક્ષિત ક્યાં છે? પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી, બહાર જાહેર રોડ પર પણ સુરક્ષિત નથી। રસ્તા પર જતી દીકરીઓને જે આજે નરાધમો છે તે છેડતા રહેશે, ક્યાં સુધી આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેશે અને ક્યારે હવે તંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરશે? અનેક નિયમો ડિજિટલ હેરેસમેન્ટના બનાવવામાં પણ આવ્યા છે, પરંતુ ક્યાંક તેના અમલ થતા નથી। ડિજિટલ હેરેસમેન્ટને ગંભીરતાથી લેશું કે નહીં તેવા અનેક પ્રકારના જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ડિજિટલ હેરેસમેન્ટને કારણે અનેક જે યુવતીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન ટૂંકાવતી જોવા મળી રહી છે અને મોબાઈલ મેસેજ અને છેલ્લે આ આત્મહત્યાનો અંત આવ્યો છે। સુરતના સિંઘણપુરની આ જે ચકચારી ઘટના છે તેમાં જે યુવક અને જે પિતા છે તેની પણ હવે ધરપકડ કરી દેવામાં આવી છે અને પોલીસ હવે આગળ કાર્યવાહી પણ કરવા જઈ રહ્યું છે। શિક્ષિકા નેનુ વાવડિયાએ અંતિમ પગલું ભર્યું હતું અને તેની અંતિમ ઈચ્છા પણ એ હતી કે તેને મોપેડ લેવી છે, પરંતુ મોપેડ લે તેની પહેલા જ તેને પોતાનું જે જીવન છે તે સાડીના ટૂંપો આપીને ટૂંકાવી દીધું। 3 વર્ષથી એક યુવક શિક્ષિકાને બ્લેકમેલ કરતો હતો અને તેના પિતાને જાણ થતા જે નેનુના પિતા છે તેને યુવકના પિતાને પણ સમજાવ્યા હતા। આપણી સાથે પાટીદાર અગ્રણી વિજય માંકુકિયા જોડાઈ ગયા છે। જી વિજયભાઈ, જે સુરતમાં પાટીદાર યુવતીએ આપઘાત કર્યો છે, શું કહેશો? ચોક્કસ આ પ્રકારની ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે અને ગુજરાતમાં, સમગ્ર ગુજરાતની અંદર વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે। ત્યારે એક જ વસ્તુ કહેવાની છે કે ચોક્કસ રીતે જે આ લોકો, જે અસામાજિક તત્વો છે, જેને કોઈ સમાજ નથી હોતો, એ તત્વોને કાયમી ડામવા માટે ચોક્કસ રીતે પોલીસ તંત્ર ડ્રાઈવ કરે અને એની પાછળ જે કઈ પગલાં લેવા યોગ્ય પગલાં લે અને ચોક્કસ રીતે કાયમ માટે આ ન્યુસન્સ દૂર થાય એ દિશામાં એને કામ કરવું પડે। જે સમાજના નેતા તરીકે તમે આ કેસને કેવી રીતે જુઓ છો? આની અંદર જે રીતે તપાસ થઈ રહી છે, જે રીતે આ છોકરાને જે રીતે હેન્ડલ કરવામાં આવે છે, જે રીતે તપાસના અંતે જે કાંઈ નીકળશે અને અત્યારે જે
દીકરીના મોત પછી એના મલાજો પણ જાળવ્યા વગર જે રીતે આ લોકો સોશિયલ મીડિયાની અંદર એક તરફી જે દીકરીના જે મેસેજો ફેરવી રહ્યા છે એ રીતે જોવા જઈએ તો પોલીસ એના ઉપર જે કોઈ લોકો ખોટી રીતે બનાવટી મેસેજ કરીને દીકરીને બદનામ કરવાનું જે હજુ પણ ષડયંત્ર રચી રહ્યા છે એ લોકોને કાયદેસર જેલના હવાલે કરી અને કાયમ માટે આ જેલમાં જ રહે અને આ નરાધમો કોર્ટના માધ્યમથી વારંવાર છૂટી જતા હોય છે એટલે કાયમ એને છટકબારીઓ મળતી હોય છે એટલે કાયમ એને કડકમાં કડક કાર્યવાહી થાય એ દિશામાં કામ થવું જોઈએ. વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.